ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે જોઈએ કે આપણા કિચનમાં શું બને છે. આજે શું બનાવ્યું છે? અરે આજે તો હાંડવો બનાવ્યો છે, અને તે પણ દૂધીનો, અને કુકરમાં. નોનસ્ટિકમાં નથી બનાવ્યો. જૂની રીત, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ચલો ચલો આવી જાઓ. આ રીતે દૂધી લીધી છે. આશરે મેં 750 દૂધી લીધી છે, જેને આવી છીણીમાં છીણી લેવી. ત્યારબાદ કણકી કોરમાનો લોટ છે, જે મેં 4-5 કલાક દહીંથી પલાળી દીધો હતો, અને તમે દાળ ચોખા પણ પલાળી શકો છો. મિક્સ દાળ પણ લઈને ચોખા સાથે 3 વાટકીએ આશરે 2 વાટકી દાળ લઈને પલાળી શકો છો. આ રીતે દૂધી છીણીને ઉમેરી દીધી છે, જોઈ શકો છો. ત્યારબાદ રૂટિંગ મસાલા, હળદર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, અને હવે વઘારની તૈયારી કરીશું. આ રીતે ચોટે ના એટલે આમાં મેં તમને ટિપ્સ આપી રહી છું. આમાં મેં તેલ અને ઘઉંના લોટને અબોટીને આ રીતે બધી બાજુ લગાવી દીધો છે, જેથી કેક જેવો હાંડવો ઉતરે. ચલો તો હવે આપણે વઘાર કરીએ. આ રીતે લીલા મરચાંની પેસ્ટ આશરે 2 ચમચી લેવાની, અને 3 વાટકી ચોખા, 1 વાટકી દાળ લેવાની, પલાળીને દહીં સાથે મિક્સ કરવાની. હળદર, રૂટિંગ મસાલા, અને લીલા મરચાંને આદું અને ગોળ કે ખાંડ લેવો. ખટાશ છે, જેથી ગળપણ સાથે જોઈએ. અને આ રીતે હલાવીને ખીરું આ રીતે પડે તે રીતે દૂધી સાથે મિક્સ કરો. ખાવાનો સોડા લેવો. ત્યારબાદ અને ઉપરથી થોડુંક લીંબુ નીચવી અને હલાવી લેવું, જેથી પોચો હાંડવો તૈયાર થાય છે. અને હલાવ્યા બાદ તૈયારીમાં જ આ કુકરમાં રેડી લેવું. બંધ કર. સૂકા મરચાં વઘાર માટે લીધા છે. આશરે 1 કળશી જેટલું તેલ લીધું છે, એટલે કે અડધો કપ જેટલું. તેમાં રાઈ નાખી છે. હિંગ ખાતા હોય તો હિંગ પણ લેવાય, અને તલ લેવા. અને કલર આંટવાનો સરસ આવે એટલે ગેસ બંધ કરી દેવો, એટલે આ લાલ મરચું લેવું. ત્યારબાદ જોઈ શકો છો વઘાર તૈયાર છે. અને આ રીતે હાંડવામાં ઉપર રેડતું જાઉં. અને અડધો કલાક થવા દેવો. ત્યારબાદ તૈયાર થઈ જશે હાંડવો. રેડી છે હાંડવો.